ડેડિયાપાડામાં અલગ ભિલિસ્તાનની વાતો કરનારા લોકો આપણા પર હાવી થાય કે જે સંગઠનમાં જોડાયેલા લોકો વધારે સાવધાન રહેવું પડશે. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેવા લોકો જે ટપોરીઓ છે એ આપણા પર સામ્રાજ્ય કરે, આપણા પર હાવી થાય. આટલા ભયંકર કામો થયા છે, ઐતિહાસિક કામો થયા છે, છતાં પણ આપણા લોકો મૌન છે. હમણાં આપણે સીસી રોડ બનાવે તો 5 મહિના નથી ચાલતા, શરમ આવી જોઈએ. દરેકમાં કૌભાંડ નીકળે ને પણ આપણ કાર્યકર્તા ઇન્વોલ્વ હોય. એક કાર્યકર્તા આપણા વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું કામ ચાલતું હોય તો દેખરેખ રાખવાની છે. એને પારદર્શક વહીવટ કહેવાશે. એટલે વિચારધારાથી તમને જોડવામાં આવે છે. કોંગ્રેસનો માર અમે બેઠો છે. જરા પૂછો અશોકભાઈને શું સ્થિતિ છે પોઈદા પટ્ટીની અંદર. શરૂઆતમાં તમે જેને સાંભળ્યા એ સાંસદ મનસુખ વસાવા છે કે જે ભરૂચના સાંસદ છે અને એમણે એક વિડીયો એમનો વિડીયો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આજકાલ આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા અને બીજી તરફ મનસુખ વસાવા આ બંને ચર્ચામાં છે. શું કામે ચર્ચામાં છે તો નર્મદા જિલ્લાના એ વડુ મથક છે રાજપીપળા, ત્યાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ વિરોધી પક્ષો ઉપરાંત પોતાના જ પક્ષના કાર્યકર્તાઓ પર પણ આકરા પ્રહારો કર્યા અને તેમણે મનરેગા કૌભાંડ અને વિકાસ કાર્યોની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ન્યૂઝરૂમ ગુજરાત યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડેપડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવાએ કહ્યું કે આપણા શાસનમાં સીસી રોડ બનાવવામાં આવે છે પરંતુ તે 5 મહિના પણ ટકતો નથી. આ રોડ કોંગ્રેસ, બીટીપી કે આમ આદમી પાર્ટીએ નથી બનાવ્યા, આપણે જ બનાવ્યા છે. તો આનો દોષ કોને આપવો? ચૈતર વસાવા પર પ્રહારો કરતા મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવાના દેખાડવાના દાંત જુદા અને ચાવવાના દાંત જુદા છે. નર્મદા જિલ્લામાં ₹400 કરોડના મનરેગા કૌભાંડની વાત કરનારા ચૈતર વસાવા 3 વર્ષ સુધી શું કરતા હતા? જ્યારે કામો ચાલતા હતા ત્યારે ચૈતર વસાવા એન્ડ કંપની ઊંઘતી હતી. હવે 3 વર્ષ પછી આ મુદ્દો ઉછળીને સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મનસુખ વસાવાની ઓળખ આપવાની કોઈને જરૂર નથી. તેમના અવારનવાર વિડીયો વાયરલ થતા રહે છે. તેઓ ઘણી વખત પોતાની જ પાર્ટી અથવા સરકારી બાબુઓ પર વરસતા જોવા મળતા હોય છે. ત્યારે મનસુખ વસાવા પોતાના જ નિડર અને બેબાક અંદાજ સાથે જોવા મળ્યા. ગઈકાલે નર્મદાના રાજપીપળામાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમમાં લોકમાતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મનસુખ વસાવા, સુરતના પૂર્વ મેયર હેમાની બોઘાવાલા, ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, ભાજપ અધ્યક્ષ નીલ રાવ, હર્ષદ વસાવા સહિત આગેવાનો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા. સાંસદ મનસુખ વસાવાએ વિપક્ષો સાથે પોતાના પક્ષ પર પણ જબરદસ્ત પ્રહારો કર્યા હતા. મનરેગા કૌભાંડ મુદ્દે તેમણે પોતાના જ પક્ષના કાર્યકર્તાઓને આડે હાથ લીધા. મનસુખ વસાવાએ વિકાસ કાર્યોની ગુણવત્તા પર સવાલો ઉઠાવતા કહ્યું કે આપણું શાસન છે અને સીસી રોડ 5 મહિના પણ ન ટકે એવા રસ્તાઓ બનાવવામાં આવે. એક ગામમાં હું ભજન કાર્યક્રમમાં ગયો હતો અને પૂછ્યું કે આ સીસી રોડ ક્યારે બનાવ્યો? તો જવાબ આપ્યો કે 6 મહિના થયા. પૂછ્યું કે કોણે બનાવ્યો? તો કહ્યું કે સરપંચે. શું કરવાનું પછી? બીજા પર શું આક્ષેપ કરવાના? આ રોડ કોંગ્રેસ, બીટીપી કે આમ આદમી પાર્ટીએ નથી બનાવ્યા, આપણે બનાવ્યા છે. હું ટકોર કરીશ તો કોંગ્રેસને કે નહીં કરું, આપણી જ પાર્ટીને કરીશ, કારણ કે સરપંચો આપણા છે. પણ કોને દોષ દેવો? શરમ આવી જોઈએ. મનસુખ વસાવાના એ ભાષણને સાંભળો કે જેની અંદર બેબાક રીતે પોતાના પક્ષના કાર્યકર્તાઓને અને વિપક્ષને પણ આડે હાથ લેતા જોવા મળ્યા. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેવા લોકો જે ટપોરીઓ છે એ આપણા પર સામ્રાજ્ય કરે, આપણા પર હાવી થાય. ડેડિયાપાડામાં અલગ ભિલિસ્તાનની વાતો કરનારા લોકો આપણા પર હાવી થાય. કાલે શું થયું? તાલુકા પંચાયતની ઓફિસની અંદર અલગ ભિલિસ્તાનના લોકો મીટિંગ કરે ને આપણા લોકો જોયા કરે. આ ના ચાલે, કોઈ સંજોગોમાં ના ચાલે. મેં નીલભાઈને કાલે કીધું એક કાર્યક્રમને વિચારધારાથી મજબૂત કરો. જે સંગઠનમાં જોડાયેલા લોકો
વધારે સાવધાન રહેવું પડશે. શું કે આપણા સમયમાં કોઈ વિકાસના કામો નથી થયા? આટલા ભયંકર કામો થયા છે, ઐતિહાસિક કામો થયા છે, છતાં પણ આપણા લોકો મૌન છે. જેમને કશું નથી થયું એમ ચૈતર વસાવા વસાવા એન્ડ કંપની આપણા પણ હાવી થાય, નર્મદા ડેમના વિરોધી આપણા પર હાવી થાય. આ કોઈ સંજોગોમાં આનાથી આ બેસે ના રહે ભાઈ. ભાઈ ના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે. જે હમણાં આપણે સીસી રોડ બનાવે તો 5 મહિના નથી ચાલતા. શરમ આવી જોઈએ આપણા કાર્યકર્તા. કોંગ્રેસ વાળા નથી આવે, બીટીપી વાળા નથી આવે, આમ આદમી પાર્ટી વાળા નથી આવે. આપણે સત્તામાં છે. હું ટકોર કરીશ તો કોંગ્રેસની નહીં ટકોર કરું, કોઈની નહીં ટકોર કરું, આપણા લોકોને ટક્કર કરીશ. કારણ કે સરપંચો આપણા છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ધારાસભ્ય, આખા ટ્રાઇબલ પટ્ટીની વાત કરું છું. નરેગામાં કૌભાંડ નીકળે ને પણ આપણ કાર્યકર્તા ઇન્વોલ્વ હોય. એક કાર્યકર્તા આપણા વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું કામ ચાલતું હોય તો દેખરેખ રાખવાની છે. એને પારદર્શક વહીવટ કહેવાશે. એટલે વિચારધારાથી તમને જોડવામાં આવે છે. દેશના પ્રધાનમંત્રી પર આપણા પણ હાવી થાય. અમે બેઠું છે, આજકાલના બનેલા નેતાઓ નથી બેઠું. કોંગ્રેસનો માર અમે બેઠો છે. જરા પૂછો અશોકભાઈને શું સ્થિતિ હતી પોઈટા પટ્ટીની અંદર, હુમલાઓ થતા હતા એમના ઘરમાં. એવા સમયે ભાજપનું રક્ષણ કર્યું છે, ભાજપને મજબૂત બનાવ્યું છે ને આજે સ્થિતિમાં લાવ્યો છે. ફરી આપણો કોંગ્રેસના હવાલે આપણે આખું એને સોંપી દેવું છે. નાના મોટા કોન્ટ્રાક્ટના કામમાં તો કોંગ્રેસ જ દેખાય આપણને. કોઈ સંજોગોમાં બધા ચલવી લે છે પણ મનસુખ વસાવા નહીં ચલવી લે. સંજોગોમાં નહીં ભાઈ. જે કોંગ્રેસી આવ્યા છે એ કે ભાજપને મજબૂત કરવા માટે ને લાભ લેવા માટે. કેટલાક પોતાની સંસ્થાઓ બચાવવા માટે આવ્યા છે, કેટલાક બિઝનેસ કરવા માટે. કોણ ક્યાં બિઝનેસ કરે છે મને ખબર છે ભાઈ. બિઝનેસ કરો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બિઝનેસ કરે અને સમર્થન કરીએ છીએ. એનો ગલ્લો બંધ કરી દીધો હતો છતાં બંધ નહોતો કરતો. એવા કાર્યકર્તા આજે કોંગ્રેસની સામે લડ્યા છે. તો આજે જાજુ મારું કાંઈ કેવું નથી. કોઈ કાર્યકર્તા કોન્ટ્રાક્ટનું કામ કરે કોઈ વાંધો નથી, પણ 5-10 વહીવટ જળવાવો જોઈએ. સીસી રસ્તો બનાવે ને વર્ષમાં તૂટી જાય. હું વચ્ચે એક ગામમાં ગયો રાત્રે ભજનમાં, પૂછો આરસીસી રસ્તો કેટલા ટાઈમ પર બને તો 6 મહિના થાય. કોણે બને? આપણા સરપંચ છે. શું કરવાનું પછી? આપણે બીજા પર કઈ રીતના આક્ષેપ કરવાના? કોઈ લોકસભા વિસ્તારની અંદર આવે તો મારું ધૂળ ખંખીરી નાખે છે સંસદ સભ્યની મીટિંગમાં. એવું નહીં કે એમને ખબર ના પડે કે કોની લોકસભામાં શું ચાલે છે. બધું ખબર પડે છે. એટલું મોટું તંત્ર છે એમનું. તો બીજી તરફ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી સામે આવતા મનસુખ વસાવાએ નામ લીધા વિના પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે આપણા કાર્યકરો મનરેગા કૌભાંડ કરે એ ન ચલાવી લેવાય. આપણે ભાજપને કોંગ્રેસના હવાલે સોંપી દીધું છે કે પછી સોંપી દેવાનું છે? અમે ભાજપ ઊભું કર્યું છે અને આજકાલના નેતાઓને એ નથી વેઠ્યું. એ સમયે કોંગ્રેસના નેતાઓ એ માથા ફોડ્યા છે અને આજે કોંગ્રેસના નેતાઓ આપણા પર હાવી થયા છે. નાના મોટા કોન્ટ્રાક્ટના કામોમાં કોંગ્રેસીઓ જ દેખાય છે. ભાજપનો કોઈ કાર્યકર્તા બિઝનેસ કરે છે તે સમર્થન છે. આપણા સરપંચે બનાવેલો રસ્તો 6 મહિનામાં તૂટી જાય તો આપણે કોના પર આક્ષેપ કરવાના? મનસુખ વસાવાએ પણ સ્વીકાર્યું કે મનરેગામાં ઘણી જગ્યાએ ગુણવત્તા વિનાના પણ કામો થતા હોય છે. તેમણે કહ્યું કે પહેલાની સરકારમાં પેપર પર કામ થતા હતા, આજની સરકારમાં કામો થાય છે પરંતુ ચોક્કસ ગુણવત્તા જળવાતી નથી. કેટલીક એજન્સીઓ ઓછા ભાવે ટેન્ડર ભરે છે અને કામમાં પણ કાળજી રાખતા નથી. મનરેગા ટેન્ડર પ્રક્રિયા સુધારો થવો જોઈએ. આપણા લોકોની કે અન્ય કોઈની એજન્સીઓ કરેલા કામોની તપાસ થવી જોઈએ. ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાને ટાર્ગેટ કરીને બદનામ કરવામાં આવે છે. જ્યાં પણ ખોટું કામ થયું હોય ત્યાં તપાસ થવી જોઈએ. ચૈતર વસાવા છે તેના પર પ્રહારો કરતા મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાના દેખાડવાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ છે. નર્મદા જિલ્લામાં 400 કરોડના મનરેગા કૌભાંડની વાત કરનારા ચૈતર વસાવા 3 વર્ષ સુધી શું કરતા હતા? જે તે સમયે કામો ચાલતા હતા ત્યારે ચૈતર વસાવા એન્ડ કંપની ઊંઘતી હતી. 3 વર્ષ બાદ આ મુદ્દાઓને ઉછાળ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ચૈતર વસાવા સેટિંગ કરીને વિધાનસભા અને સંકલન બેઠકોમાં મુદ્દા ઉઠાવે છે અને સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરતા મનસુખ વસાવાએ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ટપોરી જેવા લોકો આપણા પર હાવી થઈ જાય છે.
ડેડિયાપાડામાં બિલિસ્તાનની માંગણી કરનારા લોકો આપણા પર રાજ કરે છે, આપણા સમયમાં વિકાસના કામો નથી થયા એવું કહે છે, તો પણ આપણા કાર્યકર્તાઓ હજુ સુધી મૌન છે. મનસુખ વસાવાના આક્રમક પ્રહારને લઈને અને આક્રમક ભાષણને લઈને તમે કેવી રીતે જુઓ છો? કમેન્ટમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.